મૂકવાનું કામ ચાલી રહ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે સવારમાં એટલું એટમોસ્ફિયર એવું છે ને કે ઘરમાં તો લાઇટ વગર છે ને રહે જ નહીં. જો કિચનમાં આપણે લાઇટ શરૂ કરી દીધી છે અને અત્યારે બનાવવાનું છે જક્ષુનું ટિફિન. તો બનાવવાના છે બટેકા પૌવા. અહીંયા આપણે બટેકાની કટકી કરીને બોઇલ કરી લીધા છે અને પૌવાને ધોઈ નાખ્યા છે. તો ચાલો હવે વઘાર કરી લઈએ. અહીંયા આપણા જક્ષુના થોડાક એવા બટેકા પૌવા બનીને રેડી છે. જો કે એના ટિફિનમાં ભરી દઈશ ને તોય વધશે એટલા. તો આજે સવારમાં આપણે ભગવાનને બટેકા પૌવા, બનાના જ્યુસ ધરી દીધું છે. જમો જમો રે પ્રભુ. જ્યારથી આપણે જક્ષુનું ટિફિન બનાવવા લાગ્યા છે ત્યારથી ભગવાનને પણ દરરોજ કંઈક અલગ અલગ જમવા મળતું હશે. બાકી તો સવારમાં ભાખરીને દૂધ ને એ રીતનું હોય, પરંતુ ઘણી વખત આપણે ઢોસા પણ બનાવીએ છીએ. બટેકા પૌવા પછી ગમે એ બનાવતા હોઈએ આપણે, ભગવાનને ધરતા હોઈએ છીએ, એટલે ભગવાનને પણ મજા આવતી હશે. આ છોકરાને જો કેટલી ઊંઘ આવે છે. હે દીકા, આપણે ઓલા અંકલની ઘરે નથી જવું આજે? જવું છે? તો ચાલો પહેલાં સ્કૂલે જઈ આવવાનું. કાલે જક્ષુભાઈને છે ને અમારી ઘરે આવ્યા હતા ને ફ્રેન્ડને, એની જોડે જવું હતું. હે ને દીકા, જવું હતું ને? ચલો મારું ગગુડિયું ઊભું થઈ ચાલ. ચાલો, તો જક્ષુનું ટિફિન બનીને રેડી છે. બટેકા પૌવા અને થોડી મોળી સેવ એડ કરી છે. મિક્સ કરીને ભાઈ ખાઈ લેશે. જક્ષુ થઈ ગયો છે સ્કૂલે જવા માટે રેડી. કે ચાલ, માથું ઓળવાનું તો બાકી રહી ગયું. જક્ષુ દૂધું ફિનિશ કરી દે પછી માથું ઓળ દઉં. બપોર પછી આપણે જવાના છીએ લેડીઝ ક્લબના પ્રોગ્રામમાં, અને એનો વિડીયો અલગથી મારી ચેનલ ઉપર આવી જશે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. મારી ફ્રેન્ડ છે એ પણ પરફોર્મ કરવાની છે. એ દેશભક્તિના ગીત ઉપર કરવાની છે. એટલે અલગ અલગ બધા બહુ બધા ડાન્સ ને એ બધું જોવા મળશે, અને આપણે તમને આગળ એન્જોય કરાવવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે મહેંદી શા માટે મૂકી રહ્યા છે એ પણ તમને જણાવી દઉં કે હમણાં થોડા જ દિવસોની અંદર, એટલે કે વિધિન 2-3 ડેઝ આપણે જવાનું છે મારા સૌથી નાના દિયરની એન્ગેજમેન્ટમાં. તમે મારા આગળના જે હમણાં ફેબ્રુઆરીમાં મેરેજ ગયા એ જોયા હશે, તો એની અંદર મેં કીધું જ હતું કે હવે અમારા એકના એક દિયર બાકી છે અને બાકી બધાના મેરેજ થઈ ગયા છે. તો એના ફાઇનલી એન્ગેજમેન્ટ છે, અને એ જર્મનીથી આવ્યા છે અને એની એન્ગેજમેન્ટ અત્યારે ગોઠવી છે. તો એની એન્ગેજમેન્ટમાં આપણે જવાના છીએ અમદાવાદ. તો 2-4 દિવસ પછીના વિડીયોની અંદર તમને એ પણ જોવા મળશે. જાતે હોમવર્ક કરવા માંડોસ. હે, આજ કોઈને કેવું નથી પડ્યું કે શું કરવાનું છે તારે. એને ખબર પડી ગઈ છે કે આજે શું હોમવર્ક કરવાનું છે. ક્યાં હોમવર્ક કરના હે? ये करना है. हाँ, तो ई ફોર શું થાય? એન્જિન. હા, કરના ચાલ. અહીંયા આપણે રાઈસને પલળવા માટે મૂક્યા હતા. 1 કલાક થઈ ગઈ છે અને આપણા વેજીટેબલ પણ કટ થઈ ગયા છે. ગાજર, ટામેટું, બટાકું અને કેપ્સિકમ. તો ચાલો હવે વઘાર કરી લઈએ. પુલાવ આપણો બનીને રેડી છે. ભગવાનને ધરી લીધો છે. છાસ અને પુલાવ. જમો જમો રે પ્રભુ, થાળ જમો. અત્યારે નીકળી રહ્યા છીએ લેડીઝ ક્લબમાં જવા માટે, અને અહીંયા તમને અવાજ સંભળાતો જ હશે. માતાજીનું કંઈક નીકળ્યું છે, હવે શું હોય ખબર નહીં, પરંતુ રસ્તામાં ટ્રાફિક તો હશે. એટલે આપણે અત્યારે ચાલો ફટાફટ નીકળી જઈએ, અને રસ્તામાંથી આપણી એક ફ્રેન્ડને પણ જોડે લઈ જવાની છે. વિરલ થઈ ગઈ છે રેડી, પરફોર્મન્સ કરવાની છે. અત્યારે લુક આપણે પહોંચીને પછી બતાવશું. ચાલો અત્યારે ફટાફટ નીકળીએ. ચાલો, તો ટાઉનશીપમાં પહોંચી ગયા છે, અને અહીંયા લેડીઝ ક્લબમાં છે ને આજે વિરલ ખાલી દેશભક્તિ ઉપર જ છે કે બીજા કાંઈ ઉપર છે ડાન્સ? દેશભક્તિ ઉપર જ. હા, હમણાં 15મી ઓગસ્ટ આવે છે ને, એટલે બધા એને રિલેટેડ જ પ્રોગ્રામ છે. અને આપણે લુક બતાવી દઈએ હમણાં વિરલનો. કેસરી સફેદ ને લીલો પહેરી લીધો છે. અરે વાહ, તું બી હેલ્પ કરે છે. જક્ષે પહેરી લીધો છે કોડ સેટ ને જીપ લઈને આવી ગયો છે. ક્યાં આવ્યા છીએ આપણે, તને ખબર છે? હે, ખબર છે તને? ક્યાં ક્યાં? હે, એમાં બેસવાનું છે? વૃષભની કમી નથી વર્તવા દેતો ને જક્ષુ. જો દાલ ફ્રાયની દાળ બની ગઈ છે, સમોસા તળાઈ ગયા છે, અહીંયા પીનટ વાળું સલાડ બની ગયું છે, જીરા રાઈસ અને રોટી, સબ્જી, પાપડ બધી વસ્તુ બની ગઈ છે.
આટલી બધી વસ્તુ ન બનાવવાની હોય. બધાએ ઓલમોસ્ટ જમી લીધું છે ને એટલું ખાઈ લીધું છે કે હવે પેટમાં બિલકુલ જગ્યા નથી, પેટ એકદમ ફૂલ થઈ ગયું છે. બધા કામ પર લાગી ગયા છે કે ના બગડે એમને રહેવા દે. ડેઝર્ટ ટાઈમ એ પછી રાહ જોતી હોય કે ફૂલ પાકો માલ છે. ચોકો ચિપ્સ, કાજુ એન્ડ આઈસ્ક્રીમ. આજે વિશાલ અને નમ્રતાએ એટલું ખવડાવી દીધું છે ને કે એવું લાગે છે કે આવતીકાલે છે ને ઉપવાસ કરવો પડશે. અને જો છેલ્લે છેલ્લે કોકો પણ આવી ગયો છે. બેઠા નહીં, પીવાય માંડા છે. એમ નહીં આ તો પીવાય મંડી છે, એમ ન તો પીવો ને તોય પીવા મંડી છે. પીજા ને પીજા. સવારે આપણે એક હાથમાં તો મહેંદી મૂકી દીધી હતી, અત્યારે જો બીજા હાથમાં મહેંદી મૂકવાનું કામ ચાલી રહ્યું છે. જમવા આવ્યા ને તો આજે મારે મેળ પડી ગયો. હે શિવાની? નહીં પણ એમાં એવું થાય છે કે મૂકવી હોય તો આવી તો જાય, પણ ટાઉનશીપ આવીને પછી ગાડી ચલાવીને કેમ ઘરે આવવું પાછું? રોકાઈ જવાનું તમારે ઘરે રોકાઈ જવાનું. કેટલા બધા ઘર છે. મહેંદી મુકાઈ ગઈ છે જો આપણી. અહીંયા બેડ તો સવારે થઈ ગયો, બાકી બધું શિવાનીએ મૂકી દીધું છે. મહેંદી આપણી સુકાઈ ને ત્યાં સુધી આપણે થોડી વાર માટે બેસીએ, એટલે મહેંદી સુકાઈ જાય ને તો પછી કાઢીને સૂઈએ. કેમ કે આ મહેંદી છે ને એ જો બેડશીટમાં લાગે ને તો ડાઘા પડી જાય, એટલે એના કરતાં બેટર છે કાઢીને પછી જ સુવાના. અને જક્ષુભાઈ જો આવીને છે ને એને સ્કૂલમાં આજે કોનો બર્થડે હતો બેટા? હીરવા કલરનું ગિફ્ટ આપ્યું છે. હા, હીરવાનો બર્થડે હતો એટલે આજે ભાઈને છે ને અહીંયા નાના કલરની કીટ મળી છે આખી. તું આજ ક્યાં ગયો હતો? વિશાલ અંકલની ઘરે. તને ગમતું તું ત્યાં? હે, તું હિંચકા ખાવા ગયો તો? કોની જોડે? ધ્રુવલ અંકલની જોડે હિંચકા ખાવા ગયો તો? મજા આવી હતી તને? આજે અમારે લેડીઝ ક્લબનો પ્રોગ્રામ હતો અને એ તો તમને ખબર જ હશે, કેમ કે તમે આગળ જોયું હશે. અમે લોકો ત્યાં ગયા હતા અને એનો તમારે આખો વિડીયો જોવો હોય તો મારી ચેનલ ઉપર ઓલરેડી આવી ગયો છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. અને એ વિડીયો અપલોડ થઈ ગયો છે અને બહુ જ મજા આવી. અને દેશભક્તિને રિલેટેડ હતો અને તીજને રિલેટેડ હતો. તો બધાએ પરફોર્મન્સ આપ્યા અને એ પરફોર્મન્સ આપણે બતાવ્યા છે. તો તમે એકવાર જરૂરથી જઈને જોઈ લેજો. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.